હરિરાય વાંગ મુક્તાવલી તતો હિ જાત સંસ્કાર સર્વ ચિંતા વિવર્જિત સાક્ષીવત તત્કૃતિમ પશ્યન સુખમ સેવા પરો ભવત. ગુજરાતી. એ પ્રમાણે બ્રહ્મ સંબંધ રૂપ સંસ્કાર થયા પછી સર્વ ચિંતાઓથી રહિત થઈને સાક્ષીની પેઠે ભગવાનની કૃતિને જોતા જોતા સુખેથી સેવામાં તત્પર થવું. હમણાં જ મેં કીધું કે પ્રભુ પધારે પછી તમે પોઝિટિવ જ થઈ જાય, સાક્ષી ભાવ આવી જાય. પેલા કોઈ કહે ખોટું લાગી જાય, મારું અપમાન કર્યું, મારું માન ન રાખ્યું. પ્રભુ પધારે, વલ્લભે કીધું સાક્ષી ભાવ રાખશો ને તો સેવામાં ચિત્ત ચોટશે, રહેતું નથી, ખોટું લાગી જાય છે. અત્યારે કાંઈ થયું હોય અને કારણ વિના આપણી યારે માથાકૂટ થાય તો સેવામાં ચિત્ત રહીએ. પણ તમે વલ્લભને યાદ કરો, સાક્ષી ભાવ, ઠાકોરજીની કૃતિ કરણમ મધુરમ, પ્રભુને આનંદ આવતો હશે. ઓલા દેવકીનંદજી મહારાજ શ્રી કામવનવાળા, પ્રભુ કે તું ચોરી કરીને કેરી લઈ આવજા. એ મને ચોરી કરતા નથી આવડતું, પકડાઈ જઈશ તો માર પડશે. એ કે માર પડે તો લઈ આવ. ગયા રાજાના બગીચામાં બુકાની બાંધી, બે ચાર કેરી લીધી, પૈડા હેઠા અવાજ આવ્યો, બધાએ મારવા લીધા, લોહીના ટસિયા ફૂટ્યા. ઠાકોરજી તાલીમ, બડો મજો આવ્યો, બડો મજો આવ્યો. પણ શું કામ આ લીલા કરી હતી? એમને કાળા કોઢ નીકળાતા, ઠાકોરજીથી સહન નહોતું થાય. અને પછી ઠાકોરજીએ બધું આમ હાથથી કર્યું, મારા શ્રી હતા એવા થઈ ગયા. તો કરણમ મધુરમ અહીંયા શું કહે છે? સાક્ષીની પેઠે. અહીંયા બહાર ક્યાંય ઝઘડો થાય તો આપણે બાજવા જઈએ, આપણે શું એમ ઓટલે બેઠા બેઠા જોઈએ, સાક્ષી થયા ને, આપણે લેવા નહીંતર દેવા. તો ઘરમાં કે બહાર કાંઈ થાય, સાક્ષી ભાવ રાખો. પણ હજી આપણે તબક્કે પહોંચ્યા નથી. તો જો સાક્ષી ભાવ જીવનમાં આવી ગયો, કરણમ મધુરમ, ઠાકોરજી કે તને મને બેયને આનંદ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. સૂત વાચ. ઠાકોરજી દ્વારકાધીશ અર્જુનને અશ્વત્થામાનો વધ કરવાનું ધર્મની રીતે સમજાવે છે, પણ અર્જુન એનો વધ કરતો નથી. હવે કહે છે સૂત ઉવાચ એવં પરીક્ષતા ધર્મ પાર્થ કૃષ્ણેન ચોદિત નૈચ્છદ ગુરુ સૂતમ હંતુ યદ્યપ્યાત્મહનમ મહાન. સૂતજી કહેવા લાગ્યા કે આ પ્રમાણે અર્જુનના ધર્મની પરીક્ષા કરવા ભગવાને એને અશ્વત્થામાનો વધ કરવાની પ્રેરણા કરી. છતાંય ધર્મજ્ઞ, ધર્મને જાણવાવાળો અર્જુને પોતાના પુત્રોની હત્યા કરનાર અશ્વત્થામાને મારવાની ઈચ્છા ન કરી. સુબોધનીજી, ખરેખર તો ગુરુપુત્ર હોવાથી અશ્વત્થામાને બાંધવા પણ યોગ્ય નથી. ભગવાન ચારે બાજુથી ધર્મને જાણકાર છે, એટલે અર્જુન ધર્મ કેટલો જાણે છે એવી પરીક્ષા કરવા આ પ્રમાણે કહ્યું. અર્જુન પણ આ વાત જાણી ગયો હતો કે ભગવાન ખરેખર અશ્વત્થામાના વધની મને આજ્ઞા કરતા નથી, કારણ કે શાસ્ત્રોનું વચન છે કામ તો બ્રાહ્મણ વધે નિષ્કૃતિનમ વિધીયતે.
ઈચ્છાથી બ્રાહ્મણનો વધ કરવામાં આવે તો તેનું કોઈ પ્રાયશ્ચિત નથી. એટલે ધર્મ પ્રમાણે તો અશ્વત્થામાનો વધ કરાય નહીં. આટલું બધું ઠાકોરજીએ ધર્મની રીતે સમજાવ્યું, છતાંય અર્જુન સમજી ગયો કે પ્રભુ મને જુએ છે કે હું કેટલું જાણું છું, એટલે મને ના કર એવી રીતે સમજાવે છે, પણ મને ચકાસવા માટે આ કરે છે. હવે કે છે અહીં ભગવાન અર્જુન અને અશ્વત્થામાના એ 3 પુરુષ છે, અને અશ્વત્થામાનો વધ ન કરવા માટે ત્રણેયમાં એક એક ધર્મ છે. ભગવાન તો અર્જુનની પરીક્ષા જુઓ કરી રહ્યા છે કે અર્જુન કેટલામાં છે. ખરેખર અશ્વત્થામાનો વધ કરવાની આજ્ઞા કરી રહ્યા નથી. અર્જુન મહાન પુરુષ છે. બ્રાહ્મણ અને ગુરુપુત્રને મારવા જેવું જધન્ય કર્મ એ ન કરે, અને ગુરુપુત્ર હોવાથી અશ્વત્થામા અવધ્ય જ વધ કરી શકાય નહીં. કારણ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. ભલે બ્રાહ્મણત્વ આવે જાય છે, પણ ગુરુપુત્ર તો છે જન્મથી જ. એટલે અર્જુને બધી બાજુથી ધર્મનો વિચાર કરી અશ્વત્થામાનો વધ કર્યો નહીં, પણ એમને બાંધી દીધા. પછી એમને પોતાની શિબિર તરફ ધીરે ધીરે લઈ ગયા. દ્રૌપદીની કરુણા. અથોપેત્ય સ્વશિબિરમ ગોવિંદ પ્રિય સારથી ન્યવેદતયમ પ્રિયાય શોચંત્યા આત્મના જાહંદાત. અર્થ, ભગવાને આ પ્રમાણે કહ્યું પછી ગોવિંદ ભગવાન જેના મિત્ર અને સારથી, કોના? અર્જુનના. એવા અર્જુને અશ્વત્થામાને પોતાની શિબિર નજીક લાવી હણાયેલા પુત્રોનો શોક કરતી પ્રિયા સમક્ષ રજૂ કર્યા. વધ ન કર્યો. સુબોધિનીજી, ભગવાન કૃષ્ણ અર્જુનના પ્રિય સારથી, પ્રિય મિત્ર અને સારથી છે એમ કહેવાથી કાર્યની સિદ્ધિ થવાનું કારણ બતાવ્યું છે. આ અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુન અશ્વત્થામાની પાછળ પડ્યો ત્યારે પણ મિત્રસુત પદથી આ જ કારણ અગાઉ કહ્યું હતું. તે જ અહીં કાર્ય સિદ્ધ કરી આવ્યા પછી ઉપસંહારથી ફરીથી કહ્યું છે. અશ્વત્થામા તો શત્રુને પરાધીન હોવાથી મરેલો જ છે, બાંધેલો છે એટલે મરેલો જ છે. અર્જુન ધારે ત્યારે એનો વધ કરી શકે. એટલે હવે એણે તો કાંઈ વિચારવાનું જ નથી. અશ્વત્થામાનું માથું બાણથી કાપીને લાવીશ એવી અર્જુનની પ્રતિજ્ઞા હતી. અહીં દેહ બાણની જગ્યાએ છે અને મસ્તક લાવવાની પ્રતિજ્ઞા કરી હતી. તેથી દેહને બાંધીને તે દેહ સાથે મસ્તક લઈ આવ્યો છે. હવે તું જે કહેવાય. ત્યારે શોકમાં ડૂબેલા હોવા છતાંય દ્રૌપદીજીને ધર્મનું જ્ઞાન થયું. યજ્ઞસેની હતા ને, યજ્ઞમાંથી પ્રગટ થયા હતા, એને ધર્મનું જ્ઞાન હતું. કૃષ્ણની સખી હતા એટલે કૃષ્ણ હતા. પાંચાલ દેશના કુંવરી હતા એટલે પાંચાલી હતા. દ્રૌપદીને ધર્મનું જ્ઞાન હતું એટલે તે શોચન્યા પદથી કહ્યું છે. પત્નીના સંતોષ માટે જ અશ્વત્થામાને મારવાના હતા, પણ દ્રૌપદીજીએ એને મારવાનું કહ્યું ન હતું. એટલે દ્રૌપદીજી એને મારવા ઈચ્છે છે કે નહીં તે બાબતમાં સંદેહ હોવાથી એને અશ્વત્થામાને પકડી લાવી દ્રૌપદીને અર્પણ કર્યા. હવે તમે જેમ કહો, માથું તો તમારી પાસે જ છે, જુઓ. તમે કહો તો હમણાં જ ધડથી માથું દૂર કરો, કારણ કે પકડીને લાવ્યો. હવે એના હાથમાં કાંઈ નથી, જે છે એ હવે આપણા હાથમાં. તમે જેમ કહો. હવે
ત્યાં લાવી દ્રૌપદી સમક્ષ ઊભા કરવાનો હેતુ એ છે, જો દ્રૌપદી એનો વધ કરવાનું કહે તો એને મારું. પણ દ્રૌપદી જીતતો અશ્વત્થાને આમ બલિના બકરા જે બાંધીને લાવ્યા તે પણ ગમ્યું નહીં. મારવાની વાત તો દૂર રહી. તથારુતમ પશુવત પાસબદ્ધ વાંગમુખમ કર્મ જુગુપ્સેન નિરીક્ષે કૃષ્ણ પ્રકૃતમ ગુરુ સુતમ વામસ્વાવા કૃપયાન નામ. અર્થ: અપમાનજનક રીતે બલિના બકરાની જેમ બંધાયેલ બાળકોની હત્યા કરવાનું નિંદનીય કર્મ કરવાથી જેનું મસ્તક નમી ગયું છે, એવા અપકાર કરનાર ગુરુપુત્ર અશ્વત્થામાને જોઈને મનોહર સ્વભાવવાળા દ્રૌપદીજીએ કૃપા કરી એમને નમસ્કાર કર્યા. ગુરુપુત્ર હતા ને. આ ધર્મની પરાકાષ્ઠા છે. ધર્મ જાણે છે, ધર્મ પચાવ્યો છે. હજી જગ્યાએ આપણે હવે શું કહીએ, પેલાનું માથું કાપી નાખું પછી મારી યાર વાત કરો. ના, ધર્મ જેણે પચાવ્યો હોય ને એ દ્રૌપદી જેવું કરે. સુબોધની યુદ્ધમાં પણ બાળકોની હત્યા કરવી નિંદનીય કર્મ છે. અવાંગ મુખ મોઢું નીચું ઘાલી આવું નિંદિત કર્મ કર્યું હોવાથી અશ્વત્થામા દ્રૌપદીને પોતાનું મોઢું બતાવવા માગતા નહોતા, એટલે આમ જોઈને બેઠા હતા. કૃષ્ણ એટલે દ્રૌપદી. વામ સ્વભાવ વામો મનોહર સ્વભાવો યસ્યાસે, જેની મનોહર સ્વભાવ હતો. દ્રૌપદીજી બધાના હિતની ભાવના કરતા હતા, એટલે એમનો સ્વભાવ મનોહર હતો. એમને અશ્વત્થામાની મહાનતાનો વિચાર કરી નમન કર્યું નથી, પણ એક બ્રાહ્મણ આવી વિકટ દુઃખદ અવદશા થઈ તેથી તેને કષ્ટ થયું હશે એવી કૃપા કરી દ્રૌપદીએ નમન કર્યું. એમાં અશ્વત્થામાનું દુઃખ દૂર કરવાની ઈચ્છા એ જ કૃપા છે. એ નમનનો હેતુ સામાને આશ્વાસન આપવાનો છે, માટે કૃપારૂપ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપ્રત હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા દિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયના ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध
આદરો વિના મૂલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.